Hello guys, welcome to my channel. હેલો ગાઈઝ, ગુડ મોર્નિંગ. કેમ છો? બધી મજામાં હોય તો કંઈ વાંધો નહીં, ટેન્શન લેવાનું નથી. આપણો લોકમાં આપણે મજા જ કરવાનું. ચાલો આજનો આપણો નવો બ્લોગ શરૂ કરીએ. આપણે ઉઠી ગયા હતા 8:30 ઘડિયાળમાં. આપણે ઉઠી જતા ને આપણે આગળ આવવાનું છે ડાયરેક્ટ ખેતર બ્રશ કરીને. બ્રશ કરવાનું બાકી છે મારે, તો ચાલો હું બ્રશ કરી લઉં, ફ્રેશ થઈ જાઉં ને પછી આપણે ખેતર જવાનું છે કાલની જેમ. તો ચાલો હું ફ્રેશ થઈ જાઉં. તો ગાય આપણે ખેતર પૂગી ગયા અને અહીંયા સુધી તો આપણે મગની મોટર ચાલુ કરવાની છે. આનો કેનો ભાગ છે ને આપણે કાલ વાત હતી પી ગયો ને ઓલી સાઈડ જે ભાગ બાકી છે ને એ પાવાનો છે. તો આપણે હજી શું કહે કે ખેતરમાં એન્ટ્રી જ મારી, મોટર ચાલુ કરવાની બાકી છે. બસ એ નહીં લગભગ અહીંયા કાકા કોઈ નથી. તો ચાલો ગાય આપણે ઉપર જઈએ, મોટર ચાલુ કરવાની છે ત્યાં ધીરે ધીરે. ગાઈસ તો આ એરડા જો જોઈ શકો છો, બોર કાકાને એરડા હતા અવારીને ઉગ્યા, એકાદો છોડવો ઉગ્યો અહીં વૈશમાં જો. અને આપણા ચૈણા છે. અને આપણી કલમું. હાલો ગાઈસ તો હું ઉપર જાઉં ધીરે ધીરે. ગાઈસ તો પહેલાં આપણે વારવાનું છે અહીંયા નાકું વાર દઈને પછી મોટર ચાલુ કરવાની છે. આ નાકું વારવાનું છે સોરી આ. તો હું નાકું વારી લઉં. મોટર ચાલુ થઈ ગઈ છે ગાય, જોઈ શકો છો તમે. ને પેલો આ કલમોનો જે દોર્યો હતો એ પાઈ દીધો અને હજી આ બાકી છે. અહીંથી એટલું જ બાકી છે, આ એટલું. કાંઈ વાંધો નહીં, હાલો તો આપણે વાળી લઈએ પાણી. અને અહીંયા કોઈ અત્યારે ઘેર અહીંયા છે નહીં ખેતર, એટલે આપણે માછું જ મારવાનું છે એકલા એકલાને. કંટાળો આવે પણ કરવું પડે. કોઈ વાંધો નહીં, કરવું તો પછી કોઈ કરવા તો નહીં આવે બીજું. કાંઈ વાંધો નહીં, હાલો ગાય હું પાણી વાળ લઉં. ને આપણી વાઈફ છે ભાઈરી હતી એમ તો પાણી તો છે થોડુંક, વાંધો નથી. તો ગાય ચાલો હું પાણી વારવાનું ચાલુ થઈ ગયું, પાણી વાર લઉં. ને ગાઈસ કાકા છાંટતા દવા, અને જો તમારે કોઈને દવા છાંટવી તો નીચે જે નંબર આપી ગયેલ છે એમાં કોન્ટેક કરવો, કે કાકા આપણે દવા છાંટી જશે. ગાઈસ તો આપણે પાણી વારવાનું તો હજી બાકી છે, પરંતુ આપણે છે ને જવાનું છે પપ્પાને તેડવા. એ આવી ગયા, ગળોદર પૂગી ગયા. મને ફોન આવ્યો કે અહીંયા આવે પછી ને જવું પડે એમ છે, એટલે તેડી આવું. અને મમ્મી પાણી વારે. તો હાલો આપણે ઘેર જઈએ. અહીંયા પૂગો કેળામાં જ છે વાડીએથી. પછી ઘેરથી ગાડી લઈને જવાનું છે આપણે. તો ચાલો હું ઘેર જઈ ગાડી લઈ સીધો ગળોદર નીકળી ગયા છે આપણે. આયા બુજા લઈને પાણાપાથી નીકળ્યા છે મંદિરે, મહાદેવના મંદિરે પર ગાઈઝ આપણે પાછા ખેતર પૂગી ગયા, પણ વોલબૂટ પહેરતા ભૂલાઈ જાય એટલે ઘણી વાર થાય થોડુંક. કાંઈ વાંધો નહીં, હવે ધક્કો ખાવો નથી વોલબૂટ પહેરવા. હવે બેગ ચાર હશે એટલે ધક્કો નથી ખાવો, બાકી ધક્કો થાય. તો ચાલો હું થોડુંક બેગ ચાર રહ્યા પાઈ દો. પપ્પાને તેડીને આવતો રહ્યો. ચૈણામાં હાલવું મોંઘું પડી જાય એટલે શું. તો ચાલો ગાઈઝ આપણે પાણી ભરી ગયું. ફાઇનલી આપણું મિશન પૂરું થઈ ગયું. અને આપણે જાણ જગ્યાએ જમવાનું હજી બાકી છે. આપણે હજી જમ્યા નથી, સવારનું એમનું છે, કાંઈ ખાધું જ નથી. તો આપણે હવે ઘેર જઈને જમી લેવું પહેલાં, કોઈ ઘડીક આરામ કરી લેવો. તો ચાલો આપણે ધીરે ધીરે હવે ઘેર બધું નીકળીએ. ને હવે આપણે કંઈ કામ નથી, કારણ બપોર પછી આપણે કદાચ તો ફ્રી જ હું. જો ક્યાંય આડાવડું જવાનું હશે તો આપણે દેખાડીશું. બધી મોજ કરવાની જ હોય આપણા બ્લોગમાં. અને ચેનલને સબસ્ક્રાઈબ કરી દીજો, અને વધારેમાં વધારે લોકોને શેર કરજો. એટલે આપણે શું કહે કે આગળ આવા નવા વિડીયો બનાવવાની ઈચ્છા થાય, આમ મને આનંદ આવે, તમને આનંદ આવે. એટલા માટે વધારેમાં વધારે લોકોને વિડીયો શેર કરવો, તમારા દોસ્તારો અથવા હગાવાલા બધાને શેર કરી દેવું. તો ચાલો આપણે ઘેર જઈ નીકળીએ ધીરે ધીરે. A few moments later. ગાઈસ તો ઘડિયાળમાં થઈ ગયા 6 અને આપણે મમ્મી શું કરી હતી જોઈ. થઈ ગઈ રોટલી. દૂધ પાવાનું છે, ઢોરને ખાંડ દેવાની છે ને પાવાના. તો ગાય ચાલો આપણે ખાંડ દઈ દઈએ, પછી ખાઈને પાઈ દો. પેલા આપણે એને ખવડાવી દઈએ, પછી આપણે ખાવું એવું કરીશું. તો ચાલો હું ખાંડ દઈ દઉં. ફોન મૂક દઉં ચાર્જિંગ.
ગાઈસ તો આપણે ફોઈના લગ્ન છે એટલા માટે આપણે કંકોત્રી લખવાની હતી ને આપણે પૂગી ગયા તેના ઘરે કંકોત્રી લખવા તો અહીં છોકરા રમતા હતા અને બેહાડ્યા હતા. हेलो गाइस कैसे हो કેમ આ બેહી જા કેમ हेलो करो के आम करो हेलो आम बस બાઘઈ હવે જા બોલવું હવે તે પણ તારા નાખી છે પાટોડી થાય હમણાં નિરૂપા કોઈ દેવી ન થતી હો રાઈડું હા ઉપર તા પપ્પા બાપા હો બે બાપા ત્રીજો જ આવ્યો આનો બાપો છે કિશુન વંશુ કે આનો મોટો બાપો આ મોટો બાપો હા આ મોટો બાપા હું જીતે મોટા બાપા એમ કે એ હા મોટો બાપો આવ્યો હા एंट्री હાય કેમ છો મજામાં उनारी जो ઉનારી ગયો વિડિયો ઉનરી ગયો उनारी जो મોબાઈલ ઉનરી ગયો તો હું જો આ બ્લોગ જાણી તો ભાઈ કાકા આખું કુટુંબ જોઈ લે આ જોઈ નાખી આપણે આને બ્લોગ મારશે ને તમે દેવા ટાણ ઈ બ્લોગ વાળો ભાઈ નહીં ઈ બ્લોગ વાળો ભાઈ નહીં भाव लो आयो ફોટો વાળતા કંકોત્રી લખવાની થઈ ગઈ તૈયારી. હવે આપણે લખવા બેસી જવાનું છે. ચાલો આપણે અમીર મામા છે ને ગાઈસ તો આપણો વ્લોગ અહીં પૂરો કરીએ અને આવા મસ્ત મજાના વ્લોગ જોવા માટે અમારી ચેનલ લાઈક શેર અને સબસ્ક્રાઇબ કરી દેજો. ચાલો બાય બાય.